દર્શકો સુપ્રભાત, જય શ્રી કૃષ્ણ. આપણો દિવસ શુભ અને મંગલમય વીતે તેવી શુભકામનાઓ. વિષ્ણુ ભગવાનની શ્રેણીમાં આગળ વધતા આપ સૌનું સ્વાગત કરું છું અને મને પણ ખૂબ હર્ષ થાય છે અને આપના અભિપ્રાયથી મને ખૂબ આનંદ થાય છે. વિષ્ણુ ભગવાનના 24 અવતારો વિશે આપણે જાણ્યું. હવે આ જે અવતારો છે ને એ ગ્રહો સાથે કઈ રીતે સંકળાયેલા છે એની વાત આપણે જાણવી છે. થોડોક વિષય જ્યોતિષ ઉપર વયો જશે પણ મજા આવશે, તમને બધાને પણ બહુ મજા આવશે. કારણ કે આપણે પરાશર જ્યોતિષની અંદર પરાશર મુનિનો એક શ્લોક છે. એનો શ્લોક હું કહીશ ને એનો અર્થ કહીશ ને ત્યાં જ તમને મજા આવી જશે. પરંતુ એ પહેલા આપણે પ્રાર્થના કરી લઈએ. શ્રી ગણેશાય નમઃ, શ્રી સરસ્વત્યે નમઃ, શ્રી માતૃપિતૃ ચરણ કમલેભ્યો નમઃ, શ્રી વિષ્ણવે નમો નમઃ. દર્શકો, એ શ્લોક જ હું તમને સંભળાવું છું. રામોવતારસ્ય સૂર્યસ્ય ચંદ્રસ્ય યદુનાયકઃ, નૃસિંહો ભૂમિપુત્રસ્ય બુદ્ધ સોમસુતસ્ય ચ, વામનો વિબુદ્ધેજ્યશ્ચ ભાર્ગવો ભાર્ગવસ્ય ચ, કુર્મો ભાસ્કરપુત્રસ્ય સંહિકેયસ્ય સુકરઃ, કેતોર્મિનાવતારશ્ચ જેમ ચાન્યે તે અપી ખેચરા, પરમાત્માંશોધિકોત્યેષુ તે સર્વે ખેચરાભિધા. જ્યોતિષશાસ્ત્રની અંદર 9 ગ્રહો છે. તો એ 9 ગ્રહો જે છે એ વિષ્ણુ ભગવાનના 9 અવતારને સાથે જોડાયેલા છે. આ વાત મહર્ષિ પરાશરે વિદુષી મૈત્રેયી જે છે, આપણે જાણીએ છીએ કે ગાર્ગી અને મૈત્રેયી બધે વિદુષી છે, તો એ મૈત્રેયી વિદુષીની સાથે પરાશર વાત કરતા કરતા તેને ઉપરનો શ્લોક કહ્યો હતો. એના અર્થો એવું થાય કે 9 ગ્રહોમાં જે ગ્રહોનો રાજા સૂર્ય છે તેની સાથે વિષ્ણુ ભગવાનનો રામ અવતાર સંકળાયેલો છે. રામને એટલે તો સૂર્યવંશી કહ્યા છે. જ્યોતિષની દ્રષ્ટિએ એવું સમજીએ કે જો કોઈ જાતકના જન્માક્ષરમાં સૂર્ય નબળો હોય તો તેને પ્રબળ બનાવવા માટે જ્યોતિષીઓ મંત્ર જાપ કરવાનું કહેતા હોય છે, સૂર્યને અર્ઘ્ય આપવાનું કહેતા હોય છે, સૂર્યના જપ કરવાનું કહે છે, યજ્ઞ યાગાદી કહે છે. પણ એની સાથે સાથે જાતકને ભગવાન રામચંદ્રની ઉપાસના પણ કરવી જોઈએ. જો એ જાતક આ બધું કરવાની સાથે રામચંદ્ર ભગવાનની ઉપાસના કરે તો તેનો સૂર્ય પ્રબળ બને છે. હવે બીજો ગ્રહ છે ચંદ્ર. ચંદ્ર જે છે એ ભગવાનનો કૃષ્ણ અવતાર સાથે સંકળાયેલો છે. કૃષ્ણ ભગવાને ચંદ્રવંશી કહ્યા છે, બરાબર છે ને? તો ચંદ્રવંશ કહેવાય છે. અને કોઈ પણ જાતકની કુંડળીની અંદર જન્માક્ષરની અંદર ચંદ્ર નબળો હોય, પીડિત હોય અથવા ખાડે પડ્યો હોય તો તેને બળવાન બનાવવા માટે ચંદ્રના જપ કે ચાંદીમાં મોતી ધારણ કરવું વગેરે તો કરવાનું, પણ એની સાથે સાથે કૃષ્ણની ઉપાસના પણ કરવી જોઈએ. તો એનો ચંદ્ર ચોક્કસ સબળો થશે, એનું મનોબળ વધશે, એનું ખૂબ જ સંવેદનશીલ હોય એટલે એને કહેવાય ને કે ઘરની વડીલોને, સ્ત્રીઓને બધાને ખૂબ માન આપે, આ બધા કાર્યો કરે. કૃષ્ણ ભગવાને દરેક સ્ત્રીઓનું માન રાખ્યું છે એટલે ચંદ્ર પ્રધાન વ્યક્તિ આ કરવાનું થાય. ત્રીજો ગ્રહ તો મંગળ. તો મંગળ છે ને એ ભગવાનનો જે નૃસિંહ અવતાર છે ને, જે પ્રહલાદની ભક્તિની લાજ રાખવા માટે ભગવાને ધારણ કર્યો હતો, એ નૃસિંહ અવતાર સાથે સંકળાયેલો છે. નૃસિંહ અવતાર પણ ભગવાન શક્તિશાળી અને આવેશવાળો છે. મંગળ પ્રધાન વ્યક્તિ હોય તમે જુઓ, એ આવેશવાળા જ હોય, ગુસ્સાવાળા હોય. એટલે પોલીસ ખાતું કે આર્મી વગેરે ખાતામાં યોગ્ય પ્રદાન કરી શકે. પરંતુ મંગળ જો દૂષિત થયેલો હોય તો તેને શાંત કરવા પૂર્ણિમાએ ચંદ્રની ઉપાસના તો કરવાની, લાલ વસ્તુનું દાન કરવાનું, તેની સાથે નૃસિંહ ભગવાનની ભક્તિ પણ કરવી જોઈએ. તો તેને લીધે તે જાતક પોતાની અપાર ઉર્જાનો સદુપયોગ કરી શકે, અપાર ઉર્જા સદથી સત્કર્મ કરી શકે. ભગવાન પ્રભુ પ્રીત્યર્થે ભક્તિમાં તે પોતાની શક્તિને પોરવી શકે. બાકી મંગળવાળા બહુ શક્તિશાળી હોય, ઉર્જાવાળા હોય, ગુસ્સાવાળા હોય પણ એટલી શક્તિવાળા હોય તો એ અવળા ન ફંટાઈ જાય. તો એને નૃસિંહ ભગવાનની ભક્તિ પણ કરવી જોઈએ. બુધ ગ્રહને આપને ખબર છે કે બુધ ગ્રહ જે છે જ્યોતિષશાસ્ત્રની અંદર, તો એ ભગવાનના બુધ અવતાર સાથે જોડાયેલા છે. બુધ શાંત, ઠરેલ, ધીરજવાન અને બુદ્ધિનો કારક છે. બુધ રાજકુમાર છે. જે જાતકનો બુધ પીડિત હોય અથવા ખરાબ અવસ્થામાં હોય અથવા તો અસ્ત હોય તો એ નિર્ણય શક્તિ તેનામાં ઓછી હોય છે.
એ તો એની નિર્ણય શક્તિ વધે. એટલે બુદ્ધ ભગવાને આપેલ ઉપદેશનો તેને અમલ કરવો જરૂરી છે. તેને ધ્યાનમાં બેસવું જોઈએ, શાંત રહેવું જોઈએ, બરાબર. તો એની આ બધી વસ્તુ જે આ બુદ્ધ અસ્ત હોય અથવા બુદ્ધ ખરાબ હોય કે ખાડે ગયો તો જેનું પરિણામ હોય એમાં સુધારો થાય છે. ગુરુ ગ્રહ ભગવાનનો વામન અવતાર જે છે તેની સાથે જોડાયેલો છે. વામન ભગવાન જ્ઞાની બ્રાહ્મણ રૂપે અવતાર ધરી પોતાના જ્ઞાનથી બલિરાજાને એને હરાવ્યો છે. દેવોની મદદ કરી વામન ભગવાને ગુરુનું કાર્ય કરવું છે. સજ્જનો માટે કાર્ય કરવા, જ્ઞાન પીરસવાનું કામ ભગવાને કર્યું છે. દુષ્ટોને કરુણાથી દંડ દેવો એ પણ ગુરુનું કર્મ છે, જે માનવ ભગવાને કર્યું છે. સાધુ સંતો અને સજ્જનોને મદદ કરવી એ પણ ગુરુનો સ્વભાવ છે. તો જેનો ગુરુ ખાડે હોય અથવા તો જેનો ગુરુ અસ્ત હોય, પીડિત હોય અથવા ખરાબ ગ્રહો સાથે યુતિમાં હોય તો તેણે વામન ભગવાનની સ્તુતિ કરવી જોઈએ, વામન ભગવાનની પૂજા અર્ચના કરવી જોઈએ, રોજ યાદ કરવા જોઈએ. તો તેનો ગુરુ સબળો બને છે, પ્રબળ બને છે. હવે જ્યોતિષશાસ્ત્રની અંદર શુક્ર નામનો ગ્રહ છે, જે કલાનો ગ્રહ છે, સંગીતનો ગ્રહ છે, વૈભવ, ભોગ, વાસના વગેરેનો ગ્રહ છે. આ બધી બાબતો માટે જે ઉત્કટ અને આવેશમય હોય છે, તો આવેશમય અવતાર તો આપણને ખબર છે કે પરશુરામ છે. તો પરશુરામ ભગવાન સાથે શુક્ર ગ્રહ સંકળાયેલો છે. તો કોઈ પણ જાતકની જન્મ કુંડળીની અંદર શુક્ર ખરાબ હોય તો તેણે પરશુરામ ભગવાનની ઉપાસના કરવી જોઈએ, જેથી તે ક્રોધી અને ઉતાવળિયા હોવા છતાં પણ સત્ય, અસત્ય, ન્યાય, અન્યાય વગેરેનો ફરક સમજી શકે. અને એ રીતે શુક્ર સાથે પરશુરામ જોડાયેલા છે. તો કોઈ પણ જાતકને જ્યારે શુક્ર નબળો હોય અને પીડિત હોય તો શું થાય, એ અવળી દિશામાં જતા રહે. તો ભગવાન પરશુરામની સાધના કરે તો એ પોતે આ જે શુક્રના દરેક લાભ લઈ શકે, ભોગ, વૈભવ, ઐશ્વર્ય મેળવી શકે, પામી શકે અને સ્ત્રીનું સુખ પણ મળે આ ઉપાસના કરવાથી. હવે રહ્યો ગ્રહ શનિ. શનિ આપણે જાણીએ છીએ કે ન્યાયનો ગ્રહ છે, તેને દંડાધિકારી ન્યાયાધીશ કહેવામાં આવે છે. તો કુર્મા અવતાર સાથે શનિ જોડાયેલો છે. શનિ મંદ ચાલવા વાળો છે, કુર્મની જેમ. કુર્મ એટલે કાચબો પણ ધીમે ધીમે ચાલે છે, મંદ ગતિએ ચાલે છે. સૂર્યપુત્ર શનિ નિર્મોહી રહી પક્ષપાત વગર દરેકને પોતપોતાના તેઓના કર્મનું ફળ આપે છે. કુર્મ અવતારમાં ભગવાન વિષ્ણુએ પણ સમુદ્ર મંથનમાંથી મળેલ દરેક વસ્તુ કર્મ અને લાયકાત પ્રમાણે સમુદ્ર મંથનમાં ભાગ લેનાર દરેકને આપી છે. કર્મથી કોઈ બચી શકતું નથી. તે કુર્મ અવતાર અને શનિ બંને આપણને સમજાવે છે. રાહુ, જ્યોતિષમાં આવતો રાહુ, જેનાથી બધા ડરતા હોય છે, એ રાહુ ગ્રહ જે છે એ વરાહ અવતાર સાથે સંકળાયેલો છે. રાહુને વરાહની જેમ કોઈ છૂતાછૂત નથી. સામ, દામ, દંડ, ભેદ કોઈ પણ રીતે, કોઈ પણ નીતિથી તે જીતવા માટે સતત પ્રયત્નશીલ હોય. તેની કૂટનીતિ, ચાલાકી અને જ્ઞાનનો બધાનો તે ઉપયોગ કરતા તેને આવડે છે. તો રાહુને સારો બનાવવા માટે વરાહ ભગવાનની પૂજા કરવી જોઈએ. તો રાહુ સુધરી જાય તો કળિયુગમાં તો બોલબાલા થઈ જાય. હવે બીજો ગ્રહ કેતુ. કેતુ મત્સ્ય અવતાર સાથે સંકળાયેલો છે. કેતુને મસ્તક નથી, તે માત્ર ધડ છે. તે ગમે ત્યાં ઉલટું પણ ચાલે, માછલીની જેમ. માછલી સામા પાણી ચાલતું હોય, બરાબર. હવે જ્યારે મસ્તક કપાઈ ગયું અને રાહુનું મસ્તક કપાઈ ગયું ને ધડ સીધું નીચે ભગવાન વિષ્ણુના પગમાં પડ્યું. એટલે આ ધડ તે કેતુ છે. આમ એક રીતે તે પ્રભુને સમર્પિત થયું છે, એટલે તે જાતકને મોક્ષ અપાવવા જેવી કામગીરી પણ કરે છે. આ જ્યોતિષની સાથે સાથે ભગવાનના આવતા અવતારો અને ગ્રહો સાથે જોડાયેલી વાત આપણે સાંભળી, જાણી તમને બધાને ખૂબ આનંદ આવ્યો હશે કે ભાઈ આ બેન તો પાછા ભક્તિની વાતો, સત્સંગની વાતો કરતા કરતા જ્યોતિષની વાત આવી ગયા, પણ ભગવાન સાથે જોડાયેલું છે એટલે મારે તમારી સાથે વાત કરવાની થઈ. હવે આપણે આજે ભગવાનને આ વાત સમર્પિત કરીને આજની વાત પૂર્ણ કરીશું. પ્રાર્થના કરીશું. વનમાલી ગદિશાંગી શંકી ચક્રી ચનંદકી શ્રીમાન નારાયણ વિષ્ણુ વાસુદેવ અભિરક્ષતુ. ઓમ વિષ્ણવે નમઃ. ચલો દર્શકો આવજો, કાલે ફરીવાર મળીશું.